સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાતની અંદર ધીમે ધારે ઘણા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો છે। ગઈકાલે જોવા જઈએ તો 100 જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો। આજે પણ સૌરાષ્ટ્રની અંદર અમરેલી છે, રાજકોટના ધોરાજી છે, આ સિવાય ગીર સોમનાથ છે, જુનાગઢ છે, તો તેની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો છે। પરંતુ સૌથી મોટી વાત આપણે એ કરવી છે કે ખાસ કરીને 17 તારીખથી મઘા નક્ષત્ર બેસી રહ્યું છે અને મઘા નક્ષત્રનું વાહન આ વર્ષે મોર છે। તો મઘા નક્ષત્રની અંદર જોરદાર વરસાદને લઈને આગાહી છે। આપણે મિત્રો જે વાવાઝોડાની રાહ જોઈ રહ્યા હતા તેની મિત્રો લેટેસ્ટ અપડેટ આવી ગઈ છે અને અહીંયા તમે જોઈ શકો છો જે વાવાઝોડું પહેલાં મિત્રો મધ્ય ભારત ઉપર અટકી જવાનું હતું તે અમે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો વાવાઝોડું સીધું હવે ગુજરાત ઉપર આવશે અને ગુજરાતની અંદર જે ઘણા સમયથી લાંબા સમયથી જે વરસાદની બ્રેક હતી બ્રેક છે પૂરી થશે અને ગુજરાતની અંદર જળબંબાકાર સાથે ભારે વરસાદ જોવા મળશે। એટલે કે મઘા નક્ષત્ર ઉત્તરતા એટલે કે મઘા નક્ષત્ર 17 તારીખે બેસશે, પરંતુ આ નક્ષત્ર ખાસ કરીને જોવા જઈએ તો 31 તારીખે પૂરું થશે। તે પહેલાં ગુજરાતની અંદર બંગાળની ખાડીવાળી સિસ્ટમને કારણે વાવાઝોડા સાથે ખાસ કરીને વરસાદને લઈને મોટી આગાહી આપવામાં આવી છે। તો આજના વિડીયોમાં તમામ માહિતીની વાત કરશું। આજે આવતીકાલે અઠવાડિયામાં કેવો વરસાદ રહેશે તેમજ આગામી 15 દિવસ અને વાવાઝોડાના ડેટાને લઈને વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શો પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો ચોમાસાની અંદર શરૂઆતનો વરસાદ છે એ અરબી સમુદ્ર ઉપરથી આવતો હોય છે એક જ મહિનો જ્યારે વાવણી થાય ત્યાર પછીનો તમામ વરસાદ મિત્રો બંગાળની ખાડી ઉપરથી આવતા વાવાઝોડાને કારણે આવતો હોય છે। હાલ મિત્રો વાવાઝોડા બની રહ્યા છે, અહીંયા તમે જોઈ શકો છો વાવાઝોડા ઉપર મિત્રો અઠવાડિયાનું એટલે કે મહિનાના 4 વાવાઝોડા સિસ્ટમ બનેલી હોય, જેમાંથી કેટલીક છે એ ખાસ કરીને આવી રીતે હિમાલય તરફ જતી હોય છે, કેટલીક દિલ્હી તરફ જતી હોય છે અને કેટલીક ગુજરાત તરફ આવતી હોય। પણ છેલ્લા મહિના દિવસથી તો આમ તો જોવા જઈએ તો ગુજરાત તરફ કોઈ સિસ્ટમ નથી આવી। તેનું સૌથી મોટું કારણ છે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ તો બને છે પરંતુ આ સિસ્ટમ મિત્રો અહીંયા ને અહીંયા વિખાઈ જાય છે। જો આ સિસ્ટમને રાજસ્થાન તરફ ગુજરાત તરફ આવવું હોય તો આ સિસ્ટમને મિત્રો બેકઅપ જોઈએ, એટલે કે અને ખાસ કરીને જે વરસાદનો જે પ્રવાહ છે, જે ખાસ કરીને વાદળોનો પ્રવાહ છે એનો પૂરો સપોર્ટ જોઈએ, નહીંતર મિત્રો ખાસ કરીને પાકિસ્તાન ઉપરથી આવતી સૂકી હવા આ સિસ્ટમને આગળ વધવા દેતી નથી। આ વખતે અલ નીનોની અસરને કારણે જે મિત્રો ખાસ કરીને પ્રવાહ જે ચીન તરફથી પેસિફિક મહાસાગરનો જે ઓસ્ટ્રેલિયા તરફથી જે પ્રવાહ આવવો જોઈએ આ પ્રવાહ છે, આ ધક્કો છે મિત્રો આ સિસ્ટમને નથી મળી રહ્યો। તેને લઈને ક્યાંક ને ક્યાંક બંગાળની ખાડીની અંદર બની રહેલી સિસ્ટમ ગુજરાત સુધી નથી આવતી અને ગુજરાતની અંદર ધીમો વરસાદ પડે જોઈએ એવો વરસાદ છે જોવા મળતો નથી। પરંતુ ખાસ કરીને સૌથી મોટી અપડેટ કે ફરી એક વખત આ તમામ પરિસ્થિતિ અનુકૂળ થઈ રહી છે, જેને લઈને ગુજરાતની અંદર ફરી એક વખત સારામાં સારા વરસાદની આગાહી છે। મિત્રો ગઈકાલે આપણે જેમ વાત કરી હતી કે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે, તો ખાસ કરીને અમરેલીની અંદર, ભાવનગરના દરિયાકાંઠાના જે અમુક છૂટાછવાયા ગામડાઓની અંદર, ગીર સોમનાથ, જુનાગઢના, રાજકોટના ધોરાજીની અંદર છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડ્યો। આ સિવાય દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ જોવા મળ્યો। આજે 17 તારીખે મિત્રો ધીમે ધીમે તેમાં ઘટાડો આવશે। તેનું મેઇન કારણ એ છે કે જ્યારે છે બંગાળની ખાડીની અંદર સિસ્ટમો બને છે ત્યારે મિત્રો તમામ ભેજ છે નીચલા લેવલેથી ત્યાં ખેંચાઈ જાય છે। તો સિસ્ટમ બનવાને કારણે ગુજરાતની અંદર હવેથી મિત્રો 4 થી 5 દિવસ સુધી મિત્રો વિરામ જોવા મળશે। ફરી પાછો વરસાદ ક્યારે આવશે તો અહીં તમે જોઈ શકો છો કે જ્યારે ગુજરાતની નજીક સિસ્ટમ પહોંચે છે, અહીંયા તમે જોઈશું સિસ્ટમ પહોંચે છે એટલે કે 21 તારીખથી ફરી એક વખત ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થશે અને આ માટે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળશે। જો કે 21 અને 22 તારીખે બની રહેલી સિસ્ટમ બહુ મોટી અને મજબૂત નથી, જેને લઈને આ સિસ્ટમ ગુજરાત સુધી નહીં પહોંચી આવે, પરંતુ ગુજરાતમાં તેની અસરને કારણે ગુજરાતની અંદર 21, 22, 23 અને 24 તારીખ સુધી હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળવાનો છે, જેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં। ત્યારબાદ મિત્રો વાત કરીએ જે મુખ્ય વાત છે
તે 25 તારીખે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો સિસ્ટમ બનશે અને આપણે વાત કરી એ પ્રમાણે કે ઉપરાઉપરી વાવાઝોડા બને એનો ધક્કો લાગે તો જ મિત્રો સિસ્ટમ છે આગળ જતી હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો એક સાથે 5 સિસ્ટમ. તો આ 5 સિસ્ટમ બનવાને કારણે ગુજરાતની અંદર બંગાળની ખાડીમાં રહેલી નવે પછીની જે સિસ્ટમ છે એ ચોક્કસથી મિત્રો આગળ વધશે. અહીંયા તમે જોઈ શકો છો 27 તારીખની અપડેટ. 27 તારીખે આ સિસ્ટમ છે મજબૂત બનશે. સાથે અહીંયા પટ્ટો પણ જોઈ શકો છો જે મિત્રો ખાસ કરીને ભેજને લઈને આગળ છે એ ધક્કો મારતો હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે જે સિસ્ટમની વાત કરી રહ્યા હતા તે સિસ્ટમની અસર 28 તારીખથી ગુજરાતની અંદર જોવા મળશે અને આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર વરસાદનો સારામાં સારો રાઉન્ડ જોવા મળશે. અહીં તમે 29 તારીખનો મેપ પણ જોઈ શકો છો. કેટલીક જગ્યાએ રેડ એલર્ટ પણ મિત્રો જોવા મળશે કડાકા ભડાકા સાથે. સૌપ્રથમ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, ત્યારબાદ સૌરાષ્ટ્રની અંદર અને ત્યારબાદ મિત્રો છેલ્લે જોઈ શકો છો કચ્છની અંદર પણ સારામાં સારો વરસાદ છે જોવા મળશે. સાથે રાજસ્થાનની અંદર પણ સારા વરસાદની આગાહી છે. તો મઘા નક્ષત્ર મિત્રો આપણું સૌનું માનીતું નક્ષત્ર છે, મુખ્ય નક્ષત્ર છે. આ નક્ષત્રની અંદર વાહન પણ મોર હોય અને આ નક્ષત્રમાં વરસાદ ન આવે એવું ક્યારેય બને નહીં. તો ખૂબ જ સારો વરસાદ આ નક્ષત્રની અંદર ઉતરતા જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી મિત્રો લાઈક કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. અસ્તુ, જય હિન્દ, જય ભારત.